શું નામ છે બેન આપનું? મારું નામ આશા. આશાબેન. બેટા તારું નામ શું છે? જીયાન. આશાબેન, જીયાનને શું તકલીફ હતી? જીયાનને સાહેબ વારંવાર બીમાર પડી જતો, એના લીધે વજન જ ના વધતું. ઓકે 3 વર્ષથી 20 કિલો જ વજન હતું. ઓકે જ્યારે આ દવા ચાલુ કરે 12 તારીખે મહિનો થશે તો 2 કિલો વજન વધ્યું. ઓકે મતલબ જીયાનને વજન પણ નતું વધતું, વારંવાર બીમાર રહેતો હતો, એને કાગડાની પણ તકલીફ હતી. તકલીફ હતી કાગડાની. હા એ પ્લસ ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું ઓકે કે તમારે 1.5 લાખ જેટલો ખર્ચો થશે અને Okay. ઓપરેશન કરવું જ પડશે. પણ કાગડામાં પણ ખાસો ફરક. અને કૃમિની તકલીફ. કૃમિની તકલીફ હતી, એમાં પણ ઘણો ફરક. ઓકે તો મતલબ જીયાનને એક જ મહિનામાં 2 કિલો જેટલું વજન વજન વધ્યું, વધ્યું. પ્લસ એને વારંવાર બીમાર થતો તો એ તકલીફ દૂર થઈ, હા. કાગડાની તકલીફમાં પણ સારું પરિણામ મળ્યું હા, ઘણું સારું રિઝલ્ટ એમ. અને કૃમિની તકલીફમાં પણ સારું થયું હા. અને તમારી બેબીના પણ સારું આપણને રિઝલ્ટ જોવા જોવા મળ્યું. મળે. હા. ઓકે તો તમે લોકોને શું સંદેશો આપશો? હું તો એમ જ કહું સાહેબ કે જે એટલો બધો ખર્ચો કરવાથી પણ નહીં ફરક પડતો કે વજન પણ ના વધતું, તો એના કરતા તો આરી દવા લેવી સારી ને. ઓકે તો હું તો એમ જ કહું કે આ દવા લેવાય. તો જરૂરથી લોકો એકવાર આયુર્વેદ તરફ વળવું જોઈએ. હા. તો બધા લોકોએ એકવાર તો અમૃતાલય આયુર્વેદની વિઝિટ કરવી જોઈએ અને પોતાના રોગથી મુક્ત થવું જોઈએ. જય આયુર્વેદા, જય ધન્વંતરી.